નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 1 અખિલ બ્રહ્માંડનું આપણે સ્વાધ્યાય જોવાના છે. એના સ્વાધ્યાયને સોલ્વ કરવાના છે, એની આગળ ચર્ચાઓ કરવાના છે. તો જોઈએ આપણે સ્વાધ્યાય પાઠ 1 અખિલ બ્રહ્માંડ. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રથમ પ્રશ્ન છે, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડની અંદર શ્રી હરિ એટલે કે પરમાત્મા ઈશ્વર વ્યાપેલા છે. પ્રશ્ન નંબર 2 છે, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો એનો ઉત્તર છે, પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. પ્રશ્ન નંબર 3 છે, અખિલ બ્રહ્માંડમાં આ જે કાવ્ય છે એમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રોનો શું કહે છે? વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? તેનો ઉત્તર છે, અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ, સોનું તો એક જ છે પણ ઘરેણાના આકાર અલગ અલગ હોઈ શકે, એમ શ્રી હરિ એટલે કે પરમાત્મા પણ એક જ છે, માત્ર એના આપણને જુદા જુદા રૂપે દેખાય છે, કોઈ અલગ અલગ રૂપે એને માનતું હોય છે. એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4, કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે? તો કેવળ અને કેવળ પ્રેમ ભક્તિથી જ આપણે ઈશ્વરને પામી શકીએ છીએ. પ્રશ્ન નંબર 5 છે, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો એનો જવાબ છે, જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે અને પ્રશ્ન નંબર 2 ની શરૂઆત થાય છે. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 છે, પરમાત્મા પૃથ્વી પર કયા સ્વરૂપે રહેલો છે? નો સ્વર નહીં આવે અહીંયા. જવાબ આવશે, પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એટલે કે તત્વની દ્રષ્ટિએ એક જ છે, છતાં પૃથ્વી પર જુદા જુદા રૂપે અનંત ભાસે છે. આપણા દેહમાં તે દેવ રૂપે છે, તત્વમાં તેજ રૂપે છે, શૂન્યમાં શબ્દ રૂપે છે, પૃથ્વી ઉપર પવન, પાણી, ભૂમિ રૂપે અલગ અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે. બીજું છે, સોનું તો આખરે સોનું જ છે. સોનું એટલે અહીંયા ગોલ્ડની વાત કરવામાં આવે છે, બરાબર છે. એવું સાથી કહી શકાય? તો એનો જવાબ છે, સોનામાંથી અનેક ઘાટના એટલે કે આકારના ઘરેણાં બને છે. આપણે સોનામાંથી બંગડી, પાયલ, ચેઇન, કડલા વગેરે આકાર આપીએ છીએ, પણ આખરે તો એ સોનાના વિવિધ સ્વરૂપો જ છે, બન્યા તો સોનામાંથી જ છે. એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. બરાબર. ચાલો, સોનું તો આખરે સોનું કયો અલંકાર થાય જરા કોમેન્ટમાં જણાવજો જોઈએ. બરાબર. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 3 ની બાજુ. બીજ અનેક વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. તો કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. તે જ રીતે બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે, બરાબર ને? બીજમાંથી જ વૃક્ષનું નિર્માણ થાય, એટલે બીજ એ કારણ છે કે જેના લીધે વૃક્ષ નિર્માણ પામ્યું છે. બીજને જમીનમાં અંદર રોપવામાં આવે તો જ તેમાંથી થડ, ડાળીઓ, પાંદડા, ફળ, ફૂલ વગેરે વિકસે છે અને વૃક્ષ બને છે. આમ બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ બને છે. આવી જ રીતના પ્રશ્ન નંબર 3 આવે છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. આ પદમાં પ્રશ્ન નંબર 1 છે, આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે? તો તમારે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ અહીંયા તમારી સમક્ષ આપેલો છે, જેને તમારે જોઈ લેવાનો છે. આવી જ રીતના પ્રશ્ન નંબર 2 છે, સમજાવવાની છે તમારે કાવ્ય પંક્તિ. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મ આપ માની લહે, સત્ય છે એ જ મને એમ સૂજે. આ તમારે પંક્તિ અહીંયા સમજાવેલી છે, જેને તમારે વિચાર વિસ્તાર સમજવાનો છે. બસ આવી જ રીતે અન્ય તમારા ચેપ્ટર્સના સોલ્યુશન્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. તમારા મિત્રોને પણ આ શેર કરો. હજુ તમે ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આને શેર કરો. ધન્યવાદ.